બજેટનું જ્યારે વાત આવે છે તો એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. ગવર્મેન્ટનું એક ફોકસ એલોકેશનની જ્યારે વાત આવે છે, ડિફેન્સ કંપનીઓ ફરી આપણને એક ફોકસમાં આવતી દેખાઈ રહી છે. રેલવે સ્ટોક્સ માટે પણ ફાળવણી વધારવામાં આવી શકે છે, એક અત્યારનું એક એક્સપેક્ટેશન બજેટ પાસેથી છે. તો આ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આના માટે એક વ્યૂ લઈએ, ડિફેન્સ સાથે રેલવે કવર કરીએ. જસ્ટ એઝ અ ડિસ્ક્લેમર, અમારા પોર્ટફોલિયોમાં L&T અને HAL છે, અને ત્રીજો એક સ્ટોક જે ધ્યાનમાં રાખી શકાય BEL છે. રેલવેમાં ઘણા બધા સ્ટોક્સ છે જે અમારા પોર્ટફોલિયોમાં નથી. ફોર એક્ઝામ્પલ ઇરકોન છે કે RVNL છે. પણ મારા હિસાબે હું એવું માનું છું કે ફિસ્કલ સ્પેસ બહુ નથી આ વખતે બજેટમાં, અને જેથી કરીને મારું એવું માનવું છે કે બહુ વધારે પડતી આશાઓ સાથે બજેટમાં એન્ટર નહીં થવું જોઈએ. ઓફકોર્સ HAL હું માનું છું કે જે એવી કંપની છે જે એ કામ કરે છે જે ઇન્ડિયામાં બીજી કોઈ કંપની નથી કરતી, અને એટલે 35ના PE પર વિથ 16-17 હજાર કરોડની નેટ કેશ કંપનીમાં છે. એટલે દેટ મસ્ટ બી ઇન ધ પોર્ટફોલિયો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ. પણ હું સાચું પૂછું તો મારી આશા બજેટમાં બહુ વધારે મોટું એલોકેશન થાય એવી નથી. 7-8% વધી શકે એલોકેશન, વિચ ઇઝ નોટ સમથિંગ વેરી બિગ. કારણ કે આ વખતે બજેટમાં તો ગવર્મેન્ટે ડેફિનેટલી મિડલ ક્લાસ માટે કંઈક તો આપવું જ પડશે. અને જેથી કરીને હું કહું છું કે જ્યાં સિલેક્ટેડ FMCG કંપનીઝ, જેમ કે હિન્દુસ્તાન લીવર અમારા પોર્ટફોલિયોમાં છે, જ્યોતિ લેબ અમારા પોર્ટફોલિયોમાં છે, સિલેક્ટેડ FMCG કંપનીઝ માં વધારે ફાયદો થઈ શકે. ધીસ અ કોન્ટ્રા આઈડિયા. મને ખબર છે કે અત્યારે FMCG કંપનીઝના રિઝલ્ટ ખરાબ આવી રહ્યા છે, પણ મારા હિસાબે આગળ જતા ટાઈમમાં, બીકોઝ રૂરલ કન્ઝમ્પશન પણ સારું પિકઅપ થવું જોઈએ, અને ગવર્મેન્ટ સાઈડથી પણ મિડલ ક્લાસ માટે કંઈક સારું આવવું જ જોઈએ ડેફિનેટલી. અને જેથી કરીને મારું એવું માનવું છે કે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઈડ પર L&T જેવા સ્ટોક્સ કે HAL જેવા સ્ટોક્સ પોર્ટફોલિયો પર રાખીને બાકી FMCG પર બી ફોકસ કરવું જોઈએ.